ફાઇનલી મિત્રો આપણે બેસી ગયા છીએ હવે આપણી ટ્રોલીમાં. આપણે જવાનું છે અંબાજી માના દર્શને. તો આપણે અત્યારે છીએ કિન્નર અખાડામાં. મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. ને મિત્રો સવારમાં આપણે નીકળી ગયા છીએ અત્યારે આપણા ગામના રેલવે સ્ટેશને. અને આપણે અત્યારે જવાનું છે જૂનાગઢ મહાદેવના સાનિધ્યમાં, ભવનાથ મહાદેવના સાનિધ્યમાં. કારણ કે ત્યાં અત્યારે મિની કુંભ મેળો ભરાણો છે, બરાબર છે. તો ત્યાં જઈને આપણે સાધુ સંતોના દર્શન કરવાના છે અને ફૂલે ફૂલ મોજ કરવાની છે મિત્રો. તો ચાલો આપણે અત્યારે જઈએ જૂનાગઢ ભવનાથ મહાદેવના મંદિરે. આપણે પહોંચી ગયા છીએ જૂનાગઢના રેલવે સ્ટેશને હવે, અને અહીંથી જવાનું છે ભવનાથ તરફ. મિત્રો અહીંયા પહોંચે એટલે રિક્ષાનો કાફિલો હોય અને આપણે એક રિક્ષા પકડી લીધી છે 20 વાળી જે રિક્ષા, અહીંથી હવે આપણે લઈ જાય ભવનાથ. હેલો, એક જણાની જરૂર છે. ભવનાથ હાલો. આપણે હવે આવી ગયા છીએ ભવનાથ એરિયામાં. અને આ બધું છે ને જો રિક્ષાનું પાર્કિંગ છે. રિક્ષા અહીંથી આગળ જતી નથી. એટલે હજી ભવનાથ નથી, પણ ભવનાથનો હજી ગેટ જ આવ્યો હોય ત્યાં રિક્ષા ઊભી રાખી દઈએ. અને ત્યાંથી હવે 3 થી 4 કિલોમીટર આપણે અહીંથી હાલીને જવાનું મિત્રો. જો મિત્રો આ ગેટ છે ને, આ ગેટથી જરાક જ ઓલી સાઈડ જો ઓલી વાંચ્યું ને અહીંયા રિક્ષાનું સ્ટેન્ડ એને ઊભી રાખી દઈએ ને પછી અહીંથી આપણે હાલીને જવાનું ઠેઠ ભવનાથ સુધી. અને મિત્રો 60 વર્ષથી ઉપરના જે એને ચાલી ના શકતા હોય તો એના માટે જ આ રિક્ષાની સુવિધા કરેલી છે. આ દેખાય આ રિક્ષા અંદર. આ જગ્યાએ મિત્રો જો પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરવાની સખ્ત મનાઈ છે. એટલે આ જગ્યાએથી તમારી પાસે જેટલું પણ પ્લાસ્ટિક હોય, જે કંઈ પણ પ્લાસ્ટિક હોય, પ્લાસ્ટિક તમારે અહીં જમા કરીને ત્યાંથી તમને થેલીને એવું બધું આપે એ લઈને આગળ વધવાનું. અત્યારે દિવસમાં એટલું માણસ આવેલું જતું હોય, જોઈ શકો છો કેટલું માણસ છે. વિચાર કરો રાત્રે કેટલું માણસ હશે અહીંયા. બહુ જ પગ મૂકવાની જગ્યા ના હોય મિત્રો અહીંયા. એટલું માણસ જો અત્યારે તો ઓછું હોય મિત્રો. સાંજે તમે આવો ને સાંજે એટલે આ જ રસ્તામાં પગ મૂકવાની જગ્યા ના હોય.
દામોદર કુંડ છે. હું તમને અત્યારે દામોદર કુંડનો નજારો દેખાડું, તમે જોવો ખરી. આ છે મિત્રો દામોદર કુંડ અને આ છે મંદિર. અને આ બાજુ તમે જોવો તો જો તમને આછો દેખાતો હોય છે ગિરનાર પર્વત. સિદ્ધભૂમિ ગિરનારમાં મહાશિવરાત્રિ મિની કુંભ મેળામાં પધારેલા સંતો મહંતો અને ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે મિત્રો. તો આપણું પણ સ્વાગત થઈ ગયું છે કુંભના મેળામાં. આપણા કુંભના મેળાની અંદર આપણે એન્ટર થઈ ગયા છીએ મિત્રો. તો એકવાર કમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ મિત્રો. જો મિત્રો તમે આ રસ્તામાં હેલાવ છો ને તમને અલગ અલગ અન્નક્ષેત્ર જોવા મળશે. જેમ કે એમાંનું એક આ શ્રી રામદેવ પીઠ અન્નક્ષેત્ર. અહીંયા તમને હરેક તમે અન્નક્ષેત્રમાં તમને મિત્રો વિના મૂલ્યે જમવા મળશે. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિના દિવસે ખુદ ભોળોનાથ અહીંયા દિગંબર સાધુનું રૂપમાં મહા સ્નાન કરવા આવે છે. જે મરગીકુંડમાં જે સાધુઓનું સ્નાન થાય છે ને એ સ્નાન અહીંયા ખુદ ભોળોનાથ અહીંયા સ્નાન કરવા આવે છે. પણ કોઈની મહાદેવના રૂપના દર્શન મળે છે મિત્રો. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ભવનાથ એરિયામાં. જે ભવનાથનું પરિસર છે ત્યાં પહેલા આપણે જઈશું ભવનાથ મહાદેવના દર્શન કરવા. પહેલા આપણે દર્શન કરશું મહાદેવના બરાબર, ત્યાંથી પછી આપણે બધી ફરશું. હવે આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે. પહેલા હું દર્શન કરી આવું મહાદેવના, પછી હું આવીને તમને મળું. અત્યારે પહોંચી ગયા છીએ મંદિરે, મહાદેવના મંદિરે. હું તમને મિરગી કુંડ દેખાડું બરાબર. જો આ છે એ મિરગી કુંડ, આ છે પવિત્ર મિરગી કુંડ. અને અહીંયા મહાશિવરાત્રિના દિવસે એટલે કે રાત્રે 12 વાગ્યા પછી અહીંયા શાહી સ્નાન થાય. જે દિગંબર સાધુઓ હોય ને તેની પહેલાં રવેડી નીકળે, ત્યાર પછી બધા શાહી સ્નાન કરે. મિત્રો આ છે મિરગી કુંડ, જ્યાં શિવરાત્રિના દિવસે રાત્રે 12 વાગે શાહી સ્નાન થાય. જે દિગંબર સાધુઓ હોય ને તેનું સ્નાન અહીંયા થાય છે મિત્રો. આ ટાઈપનું કંઈક મિરગી કુંડ છે. અત્યારે દિવસના પણ પબ્લિક કેટલી છે જોવો તમે, રાત્રે કેટલી હોય. આપણે ભવનાથ દાદાના દર્શન થઈ ગયા છે. અને આ છે મંદિર ને અત્યારે જાશું આપણે આ તરફ. આપણે આવ્યા હતા આ તરફથી, આ બધું હવે જવાનું છે આ તરફ. આપણે બધી ટૂંકમાં આખું પરિસર આપણે ફરવાનું છે મિત્રો. અને આ છે મિત્રો જૂના અખાડા, શંભુ પંચ 10 નામ જૂના અખાડા જોવામાં આવે મિત્રો. શિવલિંગની કેવડી મોટી પ્રતિમા.
ભારતી આશ્રમ. મેં તમને સાધુ બતાવ્યા ને એ બધા આ બાજુ હતા. તો મિત્રો એકવાર લખી નાખજો કમેન્ટમાં કે હર હર મહાદેવ, જય ભવનાથ. આપણે સાધુ સંતોના દર્શન કર્યા. હવે દર્શન કર્યા પછી આપણે જઈએ છીએ ગિરનાર સીડી તરફ. ભવનાથ થી આપણે આગળ વધી ગયા છીએ થોડાક. હવે આપણે જઈએ છીએ ગિરનાર સીડી તરફ અને ત્યાંથી જશું આપણે લંબી હનુમાનનું જે મંદિર છે ને ત્યાંથી સીધું કાશ્મીરી બાપુના રસ્તે. પણ આપણે કાશ્મીરી બાપુના દર્શન, કાશ્મીરી બાપુના આશ્રમે આપણે જવાનું નથી, થોડાક આગળ જશું પછી ત્યાંથી પાછા વળી જશું. તો મિત્રો જો આ છે ગિરનારની સીડી તરફ જવાનો રસ્તો. આપણે થોડોક આગળ સુધી જશું ત્યાર પછી આપણે જો આ રસ્તો રહ્યો ને, આ રસ્તો અહીંથી આ સીધો રસ્તો વળે છે જમણી સાઈડ, એ બાજુ જશું ને. આપણે હવે આવી ગયા છીએ જ્યાં બધા ઉતારા છે. હું અહીંયા જવા માંગતો હતો, બરાબર છે, જ્યાં આપણે બધા અલગ અલગ ગામથી અલગ અલગ વિસ્તારથી જે ઉતારા આવેલા હોય ઉતારા આપણે જોશું. તો પેલો ધૂણો છે શિવ ધૂણો, બરાબર, આ ઉતારો જ છે. ક્યાં ગામનો છે એ ખબર નથી મિત્રો, પણ આ ઉતારો છે ને આ બાજુ તમે આવશો ને એટલે બધા ઉતારા છે. અને મોટામાં મોટું અન્ન ક્ષેત્ર મિત્રો ગોરખનાથ અન્ન ક્ષેત્ર. એ પણ ગોરખનાથ અન્ન ક્ષેત્ર જુનાગઢનું મોટામાં મોટું અન્ન ક્ષેત્ર. તો મિત્રો આ બધા અલગ અલગ ગામથી અલગ અલગ જિલ્લાથી અહીંયા ઉતારા આવેલા હોય સેવા કરવા, ટૂંકમાં પ્યોર સેવા. એમાંથી ને એક છે જો નવગણ ચોરાનો ઉતારો. શામળદાસ દાણીધારીયાનો ઉતારો, નવગણ ચોરા, રાજકોટનો ઉતારો છે મિત્રો. એટલે આ બાજુ તમે આવશો ને મિત્રો, આ બાજુ આવશો ને એટલે આ બધા ઉતારા છે. ખાલી આટલું જ નહીં, આની પાછળ પણ ઉતારા છે. જો આ ઉતારા છે ને આ બધા, એની પાછળ પણ બધા ઉતારા જ છે. આ ટૂંકમાં આ એરિયો બધા ઉતારાનો જ એરિયો છે. અને આ છે મિત્રો જુનાગઢનું સૌથી મોટામાં મોટું અન્ન ક્ષેત્ર આવ્યું છે, શ્રી ગોરખનાથ આશ્રમ, બરાબર. આ કેવડી મોટી બિલ્ડિંગ છે. આખી આમાં ટૂંકમાં રહેવાની સગવડ ને બધી એમાં મળી જાય. બહુ જ મોટું વિશાળકાય છે. હા છે મિત્રો બધા ઉતારા. જે આની પેલા મેં તમને બતાવ્યું હતું ને, એ તો આગળ રોડ થી જ મેં તમને બતાવ્યું હતું. અત્યારે જો અંદર હું આવ્યો છું થોડોક, આ બધા અંદરની સાઈડ ના ઉતારા છે.
ખાલી રોડ ઉપર જ નથી પણ અંદર જંગલમાં પણ ઘણા ઉતારા આવે છે. અંદર તમે જશો ને એટલે ઘણા અંદર ઉતારા હશે. જો મિત્રો અસંખ્ય અહીંયા ઉતારા છે મિત્રો. તમે પાછળ તમે આવશો ને તો તમને ઘણા અલગ અલગ આપણે ઘણા ઉતારા જોવા મળશે. અલગ અલગ ગામના, અલગ અલગ જિલ્લાના, ટૂંકમાં ઓલ ગુજરાતના ઉતારા અહીંયા હોય સેવા કરવા માટે. તો મિત્રો આ હતા બધા આ બાજુના ઉતારા, બરાબર. હવે ઉતારાના આપણે દર્શન કરી લીધા ને હવે મારો વિચાર એવો છે કે આપણે મિત્રો ગિરનાર ઉપર જાય, બરાબર. તો આપણે અત્યારે ચડાય તો નહીં, બરાબર છે, તો જાશું આપણે રોપવે જવું જ છે ફાઇનલ છે. આ ગિરનાર ઉપર જો અત્યારે રોપવે ચાલુ છે, મને અહીંથી દેખાય છે, બરાબર. આજે આપણે રોપવેમાં માં અંબાના દર્શન કરવાના છે મિત્રો. તો મિત્રો આપણે અત્યારે જાય છીએ ગિરનાર રોપવે તરફ અને આપણે આ રસ્તેથી આવ્યા હતા, આ બાજુથી આ બાજુ જઈ ભવનાથ તરફ અને બીજો રસ્તો છે ડાયરેક્ટ રોપવે તરફ. એમાં વેલનાથ ધામ જે લખેલું છે ને એ રસ્તે આપણે હાલવાનું છે રોપવેમાં જવું હોય ને બેસવા. તો મિત્રો જો આ ગેટ નંબર 2 છે, આપણે અહીંથી નથી જવાનું, અહીંથી જો આ બાજુ રસ્તો જાય છે, બરાબર. તો આ રસ્તો જાય ને જો આ પહેલો ગેટ દેખાય. હા, અહીંથી આપણે પહેલાં લેવાની છે ટિકિટ, અને ટિકિટનો ભાવ શું છે એ મને અત્યારે ખબર નથી. મને એવી વાત મળી હતી મિત્રો કે ટિકિટનો ભાવ છે ને ઘટી ગયો છે. પહેલાં 800 રૂપિયા ભાવ હતો આવવા જવાનો, અત્યારે કેટલો છે આપણે ત્યાં જઈને જાણી ચાલે. તો મિત્રો અહીંથી જવા ટિકિટ લેવાની છે, અહીંથી અંદરથી ટૂંકમાં. અને આપણે જાણીએ કે અત્યારે ટિકિટનો ભાવ કેટલો છે. જો તમે અંદર જાઓ એટલે પહેલાં બેગ ચેક કરાવવાનું, કોઈ વસ્તુ લઈ જવાની નહીં. અને 630 રૂપિયા છે ને આવવા જવાના. ચાલો સેલ્ફી સ્ટિક આપણી નીકળી ગઈ. જો મિત્રો આપણી સેલ્ફી સ્ટિક એક પ્લાસ્ટિકની નીકળી છે, એટલે એની પરચી ફાટી ગઈ છે. એક એમની પાસે રહેશે ને એક મારી પાસે રહેશે. જ્યારે આપણે નીચે આવીને ત્યારે પાછી આ સેલ્ફી સ્ટિક લઈ લેવાની. મિત્રો ફાઇનલી આપણી ચેકિંગ થઈ ગઈ છે, સેલ્ફી સ્ટિક આપણે એને દઈ દીધી છે ને હવે અહીંથી લેવાની છે આપણે ટિકિટ. તો આ છે ટિકિટનું કાઉન્ટર, બાર ટિકિટ બારીને અહીંથી જવાનું અંદર. આવી રીતે કંઈક ચેકિંગ થાય આપણું. જો કંઈક પકડું. હવે આપણે ચેકિંગ કરીને ટિકિટ લઈને ટિકિટ અહીંથી ટિકિટ લઈ લેવાની છે આપણે. તો હું પહેલાં ટિકિટ લઈ લઉં. ચાલો મિત્રો જો આપણી ટિકિટ આવી ગઈ છે ને હું ફાઇનલી મિત્રો હવે આપણે જવાનું છે રોપવેમાં. રોપવેનો મેં હજી સુધીમાં વિડીયો બનાવ્યો નથી મિત્રો, એટલે હું પહેલી વખત આ બધું આવ્યો છું તો કીધું કાંઈ વાંધો હું તમને રોપવે બતાવું, બરાબર. તો આપણે અત્યારે જઈશું રોપવે તરફ ને આ બાજુ આ ગેટ છે ને જો અહીંથી અંદર રોપવેમાં જવાનું આપણે. અને જો મિત્રો આ બાજુ છે ને જો આ સેલ્ફી પોઈન્ટ છે, તો તમારે સેલ્ફી કે ફોટા કાંઈ પાડવા હોય તો તમે પાડી શકો છો. અને આ છે વેઇટિંગ એરિયા, બહુ મોટા વેઇટિંગ એરિયા. અત્યારે તો મિત્રો હાવ ટ્રાફિક છે જ નહીં, નકર તો ટ્રાફિક બહુ હોય. ભાવ ઓછા છે તોય પણ ટ્રાફિક નથી, બોલો. હવે અહીંથી જવાનું છે આપણે અંદર. તો મિત્રો અત્યારે જો અહીંયા ટિકિટ દેવાની છે, ચેકિંગ થશે. હવાના આપણે આ નંબર ઉપર આવી ગયા મિત્રો. 2 લાઈન છે ટૂંકમાં, એક લાઈન આ બાજુ, એક લાઈન આ બાજુ. તો જો મિત્રો આપણે પહેલાં જે હતા ને એ વયા ગયા છે. હવે આ 2 ટ્રોલી બેગ આવીને
એમાં આ લોકો બેસે, મારે ક્યાં બેસવાનું એ મને ખબર નથી. જો બને ને તો હું એકલો બેસીશ. સેટિંગ થઈ ગયું છે બરાબર. હવે આપણે છે ને ટ્રોલીમાં એકલા બેસીશું. જો આપણા માટે બેસી લે આખી ખાલી ટ્રોલી આવે. ફાઇનલી મિત્રો આપણે બેસી ગયા છીએ હવે આપણી ટ્રોલીમાં બરાબર. જો આપણી પાછળવાળા બધા ઊભા ને એને આમાં બેસવું તો પણ ઓલા ભાઈ છે ને, હા ભાઈ એ આપણા મિત્ર બની ગયા હતા એટલે એને એમ કીધું કે ના તમે ભાઈ છે ને એકલા તમે બેસો, આપણે હું એના માટે બીજી ટ્રોલી આવશે ને એમાં બેહાડી દઈશ. આપણા માટે સ્પેશિયલ મિત્રો આ 7 નંબરની ટ્રોલી છે. જો ઉપર અહીંયા લખેલું હોય 7 નંબરની, એમાં આપણે બેઠા છીએ. અને હવે આપણી ટ્રોલી અહીંથી થશે રવાના. ગેટ થઈ ગયા છે બંધ. હવે આપણી ટ્રોલી જાય છે મિત્રો. જય ગિરનારી, હર હર મહાદેવ. મિત્રો હું આ રોપવેમાં હું ઘણી વખત બેસી ગયો છું, પણ મેં વિડીયો નથી બનાવેલા બરાબર. સ્પેશિયલ તમને બતાવવા માટે હું આજ વખતે આ રોપવેમાં બેઠો છું મિત્રો. બાકી હું ઘણી વખત આ રોપવેમાં બેસી ગયેલો, ઘણી વખત આવી ગયેલો પણ છું, અમે વિડીયો નથી બનાવ્યા. એટલે આ વખતે મને વિચાર આવ્યો કે લાવો કાંઈ વાંધો નહીં, આજે હું વિડીયો બનાવું, તમને બધાને પણ બતાવું. તો આ છે રોપવેનું સ્ટેશન નીચેનું, અને આપણે ત્યાંથી થઈ ગયા છીએ રવાના હવે મિત્રો. અને આ ટાઈપનો કંઈક નજારો આવે, તમે જુઓ, ચેક કરો ખાલી. આ તો અત્યારે ઉનાળો નજીક આવ્યો હોય મિત્રો, એટલે કોઈ આમ જરીક લીલુંછમ ઓછું છે. બાકી તમે ચોમાસામાં કેમ આવો ને મિત્રો, નજારો જ આખો અલગ હોય એનો. અને મિત્રો આપણે અત્યારે હવે જઈ રહ્યા છીએ હરવે હરવે ઉપર તરફ. અને હા મિત્રો, આનો ટાઈમિંગ છે સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 4:30 વાગે. 5 વાગે બંધ થઈ જાય છે રોપવે. ઉપરથી 4:30 વાગે બધી ટ્રોલીઓ નીચે આવી જાય છે મિત્રો. એટલે સવારના 7 વાગ્યાથી લઈને સાંજે 4:30 વાગ્યા લગી તમે ઉપર રહી શકો. જો સવારે તમે 7 વાગે ઉપર ગયા હોય રોપવેમાં બેસીને, તો સાંજે 4:30 વાગ્યા લગી તમે ઉપર રહી શકો. અને પછી પાછા એનું રોપવેમાં બેસીને પાછા હેઠે આવી શકો. આ ટાઈપનો ટાઈમિંગ છે. જો કોઈને આવવું હોય તો સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 4:30 વાગ્યા લગી રોપવે ચાલુ રહેશે. જો આ સીડીનો રસ્તો છે, અહીંથી આમ સીડી ઉપર જાય છે. જો આ દેખાય છે કઈ આ સીડી છે. અત્યારે તો ત્યાં કોઈ નથી ચાલતું, પણ અત્યારે ઉનાળો નજીક છે એટલે કોઈ ચાલતું નથી. પણ શિયાળો હોય, ડિસેમ્બર મહિનામાં ખાસ બહુ જ માણસો ચડે. સવારમાં વહેલા ચડવાનું ચાલુ કરી દઈએ અને સનરાઈઝ કહે ને, સનરાઈઝ જોવા માટે ઉપર જાય. જો આ છે સીડી, જોઈ શકો છો નીચે સીડી જાય છે મિત્રો. અને અમુક માણસો પણ અહીંયા છે. આ સીડી છે. મિત્રો અડધા રસ્તે આપણે પહોંચીને કાનમાં ધાક પડી જાય, કારણ કે આપણે આટલા હાઈટ ઉપર આવી ગયા હોય. એટલે કોઈને કેમ ધાક પડે એ મને નથી ખબર, પણ કાનમાં ધાક પડી ગઈ છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જૈન દેરાસર. જો આ જે મંદિર છે ને બધા, આ મંદિર જૈન દેરાસરના છે. અને આ છે મિત્રો ભીમકુંડ. જો આ તમને કુંડ દેખાય છે ને, જો આ ભીમકુંડ છે. અને આ પથ્થર કયો છે મને કોમેન્ટમાં કહો. મને તો ખબર છે પણ મારે જાણવું છે કે આ પથ્થર
કોને કોને ખબર છે ગિરનારમાં આવેલો છે તો કયો પથ્થર છે એ કોમેન્ટ કરજો. પથ્થર કેવી રીતે છે જો સાવ છૂટો રખડે છે. આવો છે આપણો ગિરનાર. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ હવે સ્ટેશને ઉપર. જો મિત્રો આ છે રોપવેનું સ્ટેશન ને ત્યાંથી થોડા કદમતા પગથિયા ચડીને આપણે જવાનું છે અંબાજી માના દર્શન કરવા, અંબાજી માના મંદિરે. આપણે મિત્રો કોઈ પણ જાતના પેલું શું કહેવાય મહેનત વગર આપણે અંબાજીના દર્શન કરી શકીએ છીએ. હવે હા થોડાક પૈસા ભરવા પડે. મિત્રો મેં મા અંબાના દર્શન કરી લીધા છે ને હવે હું તમને દર્શન કરાવું દત્તાત્રેય ટૂંકના અને ગોરક્ષનાથ ટૂંક. ચાલો તો જો મિત્રો આ છે ગોરક્ષનાથ ટૂંક છે, આ દત્તાત્રેયની ટૂંક છે અને આ છે મહાકાળી ખપ્પર છેલ્લી ટૂંક લગભગ મારા અંદાજે, પણ મને બાકી ખબર નથી. તો આ ટાઈપનું છે ને આ બાજુ છે મા અંબાનું મંદિર. તો મા અંબાનું જે મંદિર છે ને એ ખાલી અડધો જ ગિરનાર છે, જે 5000 પગથિયા જ પૂરા થાય છે અને અહીંથી પછી બીજા 5000 પગથિયા પહેલાં ઉતરવાના રહેશે, ચડવાના રહેશે, એવી રીતે કરીને 5000 પગથિયા અહીંથી થાય છે. ટૂંકમાં 9999 પગથિયા આપણે જો અહીંયા આ ટૂંકે જઈને દત્તાત્રેયને ટૂંકે ત્યારે પૂરા થાય. મિત્રો મેં તમને દર્શન કરાવી દીધા છે બરાબર છે ને. હવે આપણે જઈએ પાછા રવાના નીચે. આપણે ખાલી યાદ કરવા તમને દર્શન કરાવવા માટે જ હું અહીંયા આવ્યો હતો. તો ચાલો પાછા આપણે જઈએ રોપવે તરફ. ફાઇનલી મિત્રો આપણે કરી લીધા છે દર્શન કરીને હવે આપણે આવી ગયા છીએ પાછા આપણા રોપવે તરફ. હવે ચેકિંગ કરવાનું છે અહીંથી. બરાબર આપણે આગળથી બેસી ગયા છીએ ઉપરમાં પાછું આપણે એકલા જ છીએ બરાબર. ટ્રોલીમાં જઈ ગયો હોય તો હવે આપણી ટ્રોલી થઈ ગઈ છે રવાના નીચે જવા માટે. અત્યારે હમણાં આપણે થોડીક વાર પહેલાં ઉપર આવ્યા હતા હવે આપણે જાય છીએ નીચે. એકલા આવો મિત્રો, કોઈ નહીં, આપણે ગઈને એમ થાય. મને એક વસ્તુ નથી ગમતી મિત્રો કે જો અત્યારે જો આ પ્રદૂષણ જોવો, કોઈ વસ્તુ કોઈ પર્વત તમને દેખાશે નહીં. એનું કારણ એ છે કે પ્રદૂષણ. હું આની પહેલાં ઘણી વખત આવ્યું સીડીથી જઈ રહ્યો પણ આ ટાઈપનું સાવ ઝાખું દેખાય એવું ના દેખાતું. ચોખ્ખું ક્લીન એકદમ પર્વત દેખાતા. આ બધું દેખાય, આ બધું છે ને એ બધું પ્રદૂષણના હિસાબે છે. બધું પ્રદૂષણના હિસાબે. એટલું પ્રદૂષણ પહેલાં અમારા ગામથી ગિરનાર દેખાતો, અત્યારે નથી દેખાતો. એટલું પ્રદૂષણ વધી ગયું છે મિત્રો, એ બહુ ખરાબ છે. જો મિત્રો આ ગિરનારી બાજ તમને દેખાય છે, ગિરનારી ગીધ ને બાજ, એને હું તમને ગુફા બતાવું. જો આપણે અત્યારે રસ્તે જઈએ છીએ બરાબર. હમણાં તમને એની ગુફાઓ જોવા મળશે. અસંખ્ય ગુફા છે એની આમાં બાજની. જો પહેલી તો આ, બીજી આ, ત્રીજી આ, ચોથી આ, એવી રીતે જો તમને અલગ અલગ ઘણા આ પર્વતમાં ખાડા દેખાશે. દેખાય જો આ બધી પણ જો આ ગીધ અહીંયા કાંટા મારે તમને દેખાતું કે ન દેખાતું. જો આ બધા ગીધના ગુફાયું છે જેને ગિરનારી ગીધ કહેવામાં આવે મિત્રો. જો મિત્રો ક્યાં જઈને ફોટા પાડે છે. જો ક્યાંય કેવી રીતે પહોંચ્યા એ મને ખબર નથી પડતી. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ આપણા નીચલા સ્ટેશન તરફ. હવે બહુ જાજુ આગું નથી મિત્રો સ્ટેશન, બસ નજીક જ છે. જો તમને દેખાતું હશે. તો આ એક્સપિરિયન્સ તમારો કેવો રહ્યો એ મને જણાવજો. રોપવેનો તમે તો બેઠા નથી, હું જ બેઠો નથી. આ તો તમને બતાવું કે કેવી રીતે અહીંયા તમે આવો, કેટલી ટિકિટ છે. અત્યારે જો 630 રૂપિયા છે ટિકિટ આવવા જવાની. શિવરાત્રી છે એના માટે, બાકી તમે 800 રૂપિયા થશે આવવા જવાના. એટલે અત્યારે સસ્તું છે. જો અત્યારે તમારે આવવું હોય તો, અત્યારે તમારે ઉપર જવું હોય તો તમે જઈ શકો છો, નતર પછી પાછા ભાવ વધશે, એટલે એ ધ્યાન રાખજો.
તો ફાઇનલી મિત્રો આપણે હવે આવી ગયા છીએ નીચે આપણા ડેસ્ટની એટલે કે રોપવેના નીચલા સ્ટેશને. બરાબર, હવે અહીંથી આપણે જવાનું છે પાછા ભવનાથ તરફ અને થોડીક વાર ત્યાં આરામ કરશું, રખડશું અને પછી જાશું ઘર બાજુ. આપણે ઉતરી ગયા છીએ હવે રોપવેથી નીચે. બરાબર, જો આ અને હવે આપણે જઈએ છીએ હવે બારે. તો ચાલો આપણે જવાનું છે પાછા આપણા ભવનાથ તરફ ને ત્યાં થોડીક વાર આટા ફેરા કરશું. આટા ફેરા કરીને પછી આપણે થોડીક વાર રખડીને પછી જાશું રેલવે સ્ટેશન તરફ. તો આપણે અત્યારે છીએ કિન્નર અખાડામાં. બરાબર, તો ત્યાં અત્યારે જો તમે જોઈ શકો છો કે બધા ફોટો અને વિડીયો શૂટિંગ થોડું ઘણું અલાઉડ છે એટલે હું અત્યારે ચાલુ કરું છું. અત્યારે શૂટિંગ બધા ફોટા પણ પાડે છે. મિત્રો આપણે હવે આવી ગયા છીએ વીરપુર. બરાબર, મેં કિન્નર અખાડામાં જઈને દર્શન કરીને બહાર નીકળો ને મિત્રો, એટલી ટ્રાફિક જોવા મળી ને કે વાત જ પૂછો. પછી હું બ્લોગ જ ના બનાવી શક્યો. પછી ત્યાંથી સીધો નીકળીને સીધો રેલવે સ્ટેશને આવી ગયો. રેલવે સ્ટેશને આવીને આ ટ્રેનમાં બેઠો છો, અત્યારે પાછળ આવે છે એ. પછી ડાયરેક્ટ અહીં વીરપુર ઉતરવાનું. અહીંથી ચાલીને જવાનું છે આપણા ગામે.